1990ના દશકમાં જેમ વ્યક્તિ ગમછા બદલે એમ દેશમાં કેન્દ્રની સરકાર બદલાઈ રહી હતી. એક આવે છે, બીજી જાય છે. 6 મહિનાના કાર્યકાળમાં સરકાર પડી ભાંગતી હતી અને નવી સરકાર નિર્માણ પામતી હતી. એવાકમાં 1990નો નવેમ્બરનો મહિનો આવે છે અને ભારતમાં કેન્દ્રની વીપીસીની સરકાર પડી જાય છે. હવે દેશ જોડે બે જ રસ્તા હતા. એક કે પેલો તાત્કાલિક ચૂંટણી યોજવી અને નવેસર સંસદનું નિર્માણ કરવું, નવા સંસદ સભ્યોને ચૂંટવા અને નવા વડાપ્રધાન બનાવવા અને નવી સરકાર બનાવવી. અને બીજો રસ્તો હતો કે ગમે એમ કરી જોડી તોડી અને સરકાર બનાવવી. એ ટાઈમે ચંદ્રશેખર ભારતના જે વડાપ્રધાન હતા, પાછળથી જે બન્યા, એમણે પોતાની આત્મકથા જિંદગી કા કારવામાં લખ્યું હતું કે એક દિવસ અચાનક જ રાજીવ ગાંધીના જે ખાસ નજીકના વ્યક્તિ કહેવાતા આર.કે. ધવન એ ચંદ્રશેખરને મળવા પહોંચે છે અને ચંદ્રશેખરને જઈને કહે છે આર.કે. ધવન કે તમને રાજીવજી મળવા માંગે છે. ચંદ્રશેખરને વધારે કંઈ સમજાતું નથી, પરંતુ તેઓ આર.કે. ધવનની સાથે રાજીવ ગાંધીના બંગલા પર પહોંચે છે અને રાજીવ ગાંધીને મળતાની સાથે જ રાજીવ ગાંધીજી એમને કહે છે કે શું તમે ભારતના વડાપ્રધાન બનશો? ચંદ્રશેખરજી જવાબ આપે છે કે મારી જોડે કોઈ વડાપ્રધાન બનવા માટેનો કોઈ નૈતિક આધાર નથી. મારી જોડે ના તો એટલા સાંસદ સભ્યો છે, ના મારું કોઈ સંગઠન મોટું છે, મારી જોડે પૂરતો સંખ્યાબળ નથી. ત્યારે રાજીવજી એને વળતો જવાબ આપે છે કે તમે માત્ર સરકાર બનાવો, અમે તમને બહારથી સમર્થન આપશું. અને ચંદ્રશેખરજી વડાપ્રધાન બને છે. વડાપ્રધાન બન્યા પછી પત્રકારો જ્યારે રાજીવજીને સવાલ પૂછે છે કે તમે આ સરકાર ક્યાં સુધી ચલાવશો, ક્યાં સુધી ટેકો આપશો, ત્યારે રાજીવ ગાંધીજી એ વખતે જવાબ આપ્યો હતો કે વીપીસીની સરકાર કરતાં 1 મહિનો વધુ. નમસ્કાર, રાઠોડ સ્ટોકમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો. મિત્રો, આજે આપણે ભારતના એક એવા બહોસ વડાપ્રધાનની વાત કરવાની છે કે જે ટૂંકા ગાળા માટે વડાપ્રધાન બન્યા હતા, પણ એમની છાપ, એમના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો આજ પણ અજરા અમર છે. મિત્રો, વાત કરવી છે ચંદ્રશેખરની. 1 જુલાઈ 1927ના રોજ યુપીના બલિયાના ઇબ્રાહીમ પટ્ટી ગામમાં ચંદ્રશેખરજીનો જન્મ થાય છે. પછી પોતે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પોતે અભ્યાસ કરી અને માસ્ટર્સની પદવી હાસિલ કરે છે અને પછી ભારતના માટે કંઈક કરવા માટે, ભારતીયોના માટે કંઈક કરવા માટે થઈ અને પોતે સમાજવાદીના આંદોલનમાં ભાગીદાર બને છે, સહભાગી બને છે. 1962માં પોતે ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાય છે અને પછી પોતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જાય છે. એ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે ત્યારે તેમને એક નવું હુલામણું નામ આપવામાં આવે છે, યંગ તુર્ક તરીકે તેમને ઓળખવામાં આવે છે. પછી તો પોતે 1967માં કોંગ્રેસના સંસદીય દળના મહામંત્રી પણ બને છે, પણ પોતાને કોંગ્રેસમાં રહેવું રાજ આવતું નથી. પોતાને લાગે છે કે આ કોંગ્રેસ ગરીબ ગુરબા, દલિત, શોષિત, પીડિત અને વંચિતનો અવાજ ઉઠાવવામાં અસક્ષમ છે. એટલે પોતે જયપ્રકાશ નારાયણની નજીક આવે છે અને ઇન્દિરા ગાંધીના શાસનનો વિરોધ કરવા લાગે છે. ત્યારે કટોકટી દરમિયાન આંતરિક સુરક્ષાના કાયદા હેઠળ એમની ધરપકડ પણ થાય છે અને જેલના સળિયા પાછળ ધકેડવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના વિરોધ માટે થઈને પોતે કન્યાકુમારીથી માંડી અને દિલ્હીના રાજઘાટ સુધી પગપાળા યાત્રા પણ કરી હતી. અને 1989ના રોજ બલિયા અને બિહારના મહારાજગંજ સંસદીય ક્ષેત્રમાંથી પોતે ચૂંટણી લડે છે અને જીતીને એક ભારતના જે સર્વોચ્ચ પંચાયત કહેવાય એના સભ્ય બને છે અને 1990 10 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લે છે. પરંતુ મિત્રો, પોતે કયા સંજોગોમાં, કેવી પરિસ્થિતિઓમાં પોતે વડાપ્રધાન બને છે એ જાણવું પણ જરૂરી છે. આ જાણવા માટે આપણે થોડાક મહિના પાછળ ફ્લેશબેકમાં જવું જરૂરી છે. મિત્રો, બને છે એવું કે વીપીસીની સરકાર ચાલી રહી હોય છે અને એ સરકાર દરમિયાન મંડળ કમિશનનો રિપોર્ટ આવે છે. આ મંડળ કમિશનના રિપોર્ટમાં ઓબીસી એટલે કે અન્ય પિછડા વર્ગને 27% અનામત આપવામાં આવે છે. આ અનામત આપતી વેળાએ વીપીસી પોતાની સ્પીચમાં કહે છે કે આજે મેં એક જે મંડળરૂપી ભ્રૂણ હતું એને માતાના પેટમાંથી બહાર લાવી અને વિકાસનું કાર્ય કર્યું છે. હવે આ ભ્રૂણનું કોઈ ભ્રૂણ હત્યા કરી શકશે નહીં અને આ દલિત, શોષિત, પીડિત, વંચિતોનો વિકાસ સતત ચાલુ રહેશે. પરંતુ મિત્રો, બને છે એવું કે જ્યારે 27% અનામત ઓબીસી વર્ગોને મળે છે ત્યારે જે સ્વર્ણિમ કાસ્ટ હોય આ મંડળ કમિશનનો, આ મંડળના રિપોર્ટનો વિરોધ કરવા માંડે છે અને દેશમાં જગ્યાએ હડતાલો લાગુ થાય છે, સરઘસો નીકળવા માંડે છે અને વિદ્યાર્થીઓ
પોતાની આત્મદાહ સુધીની ધમકી આપે છે. અને દિલ્હીમાં તો ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ આત્મદાહની પણ કોશિશ કરી હતી. એવા સંજોગોમાં જે ભાજપની સરકાર હતી, જે ભાજપની પાર્ટી હતી, એના જે સાંસદ સભ્યો હતા એ આ વીપીસિંહની સરકારને ટેકો આપીને બેઠા હતા. પરંતુ ભાજપને લાગે છે કે કદાચ આ આપણી રાજનીતિની વિરુદ્ધ છે, આપણી આઈડિયોલોજીની વિરુદ્ધ છે, એટલે પોતે કોઈક એવો મોકો શોધી રહી હતી, કોઈક એવી સ્થિતિ, એવી ઘટના શોધી રહી હતી કે વીપીસિંહની સરકારમાંથી પોતાનો ટેકો પાછળ ખેંચી શકે. એવામાં બને છે એવું કે લાલકૃષ્ણ અડવાણીજી રામ મંદિર માટે થઈને રથયાત્રા નીકાળે છે. અને આ રથયાત્રાની બિહારમાં લાલુ પ્રસાદ યાદવની આરજેડી જે સરકાર હોય છે, એ આરજેડીની સરકાર લાલકૃષ્ણ અડવાણીજીની અટકાયત કરે છે. અને આ મોકો જોઈ ભાજપ પોતાનો ટેકો પરત ખેંચે છે અને વીપીસિંહની સરકાર પડી ભાંગે છે. એવામાં દેશમાં અંધકારનો માહોલ છવાય છે, રાજનીતિની શૂન્યાવકાશ સર્જાય છે. ત્યારે 64 સાંસદો સાથે ચંદ્રશેખર વીપીસિંહની જે પાર્ટી હતી જનતા દળ, એમાંથી અલગ થાય છે અને નવો પક્ષ સમાજવાદી જનતા પાર્ટીનું સર્જન કરે છે. પોતે જ્યારે આ સર્જન કરે છે તેને રાજીવ ગાંધીજીને ખબર પડે છે. રાજીવ ગાંધીજી કોંગ્રેસનું ચંદ્રશેખરને સમર્થન આપવા તૈયાર થાય છે અને ચંદ્રશેખરને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. પરંતુ આ વડાપ્રધાન પદ થોડાક સમય માટે ચાલે છે, 3 મહિના જેવું. અને 6 માર્ચ 1991ના રોજ ચંદ્રશેખરે રાજીનામું આપવું પડે છે. આમ એક ટૂંકા ગાળા માટે પોતે વડાપ્રધાન બન્યા છે, પણ એમના જે વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન જે ઘટનાક્રમોથી જે ઘટનાઓ એ સ્થાન લીધું હતું, એ સ્થાન આજે પણ અજરા અમર છે. એકવાર બને છે એવું કે પોતે વડાપ્રધાન તરીકે ભારતમાં હતા અને એક સિમ્પલ ડ્રેસમાં પોતે રહેતા હતા અને સાથે સાથે પોતાની જે ખડી બોલી હતી, ખાટી બોલી હતી, એ ખાટી બોલીમાં જ પોતે રહેતા હતા. પોતે એકવાર કોમનવેલ્થ કોન્ફરન્સ હતી જે માલદીવ્સના માલેમાં આયોજન થયું હતું અને એમાં પોતે ભાગ લેવા પહોંચે છે. એ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન હતા નવાઝ શરીફ, એ પણ એવી કોમનવેલ્થ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચે છે. બંને જણની મુલાકાત થાય છે. ત્યારે ચંદ્રશેખર નવાઝ શરીફને ઉચ્ચારીને બોલે છે કે તમે આજકાલ લુચ્ચાઈ બહુ કરો છો. નવાઝ શરીફ હસતા મોઢે બોલે છે કે ભાઈ અમે લુચ્ચાઈ તો કરીએ છીએ, પણ એના લુચ્ચાઈ માટેના કંઈક કારણો છે. જો એનું તમે સમાધાન કરી આપો ને તો અમે આ લુચ્ચાઈને છોડી દઈશું. ચંદ્રશેખરજી પૂછે છે કે કારણ શું, તમે મને બોલો, અત્યારે જ હું એનું સમાધાન કરી દઉં. નવાઝ શરીફ બોલે છે, માંગે છે કે કાશ્મીર અમને આપી દો, અમે લુચ્ચાઈ છોડી દઈશું. ચંદ્રશેખર એક પણ પળનો વિચાર કર્યા વગર જાઓ કાશ્મીર આપ્યું તમને, આવું બોલી દે છે. નવાઝ શરીફને અચંબો લાગે છે, અજુગતું લાગે છે કે આવું કઈ રીતે બોલી શકે કે જાઓ કાશ્મીર આપ્યું. પછી ચંદ્રશેખર કે થોડુંક સાંભળો, હજી હું કાશ્મીર આપું છું, એની સાથે ભારતમાં જે વસતા 25 કરોડ મુસલમાનો છે એને પણ તમને પાકિસ્તાનને આપું છું. કારણ કે તમે કાશ્મીરનો એ બેઝ ઉપર માંગ કરી રહ્યા છો કે કાશ્મીરમાં મુસલમાન વસ્તી છે. જો આ મુસલમાન વસ્તીના આધારે અમે કાશ્મીર તમને આપી દઈશું તો ભારતમાં જગ્યાએ માંગ ઉઠશે, જગ્યાએ પ્રશ્નો ખડા થશે કે જો મુસલમાન વસ્તીના આધારે જમીન આપવામાં આવતી હોય તો પછી ભારતમાં મુસલમાનોની શી જગ્યા, ભારતમાં મુસલમાનોની શી જરૂરિયાત. એટલે અમે કાશ્મીરની સાથે ભારતના 25 કરોડ મુસલમાનો પણ પાકિસ્તાનને આપીએ છીએ. નવાઝ શરીફને લાગી આવે છે કે આ વ્યક્તિ ચાલાક છે. નવાઝ શરીફ હસતા મોઢે આ જે ઘટના હતી, આ જે વાત હતી એને ટાળી દે છે. અને પછી તો કહેવાય છે બંને વચ્ચે, નવાઝ શરીફ અને ચંદ્રશેખર વચ્ચે સંબંધો પણ સારા થાય છે અને હોટલાઇનનું પણ આયોજન કરવામાં આવે અને સીધા ભારતના વડાપ્રધાનની પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાતચીત પણ થઈ શકતી હતી. અને એ સમયે થોડોક ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડોક સુમેળભર્યો સંબંધ પણ સ્થાપિત થયો હતો. એક એવો જ બીજો ઘટનાક્રમ છે કે 1990નું જે દશક હતું ભારત માટે આર્થિક અને રાજનીતિક બંને રીતે શૂન્યાવકાશ સર્જનારું હતું. ભારત જોડે એકદમ વેરવિખેર શાસન વ્યવસ્થા હતી અને આ દરમિયાન ગલ્ફ વોર પણ શરૂ થાય છે. અમેરિકા ઈરાક ઉપર યુદ્ધ કરી બેસે છે અને એ ગલ્ફ વોરના કારણે ભારતની જે તેલ આધારિત અર્થવ્યવસ્થા હતી એને મોટો આંચકો પહોંચે છે. ભારતની અર્થવ્યવસ્થામાં અંધાધૂંધી અને અફરાતફરી ફેલાય છે. તેલના ભાવ તો આસમાને પહોંચી જાય છે અને હવે ભારતને જે તેલ આયાત કરવા માટે પૈસા ખર્ચવા પડતા હતા એના ડબલ ખર્ચવા પડે છે. ભારતનું વિદેશી ઊંડિયામણ લગભગ ખાલી થવા આવ્યું હતું અને માત્ર 2 અઠવાડિયાના નાણાં બાકી હતા. એ દરમિયાન
ભારત IMF જોડે નાણાં માંગે છે, IMF જોડે લોન માંગે છે, પણ ભારતને એ ખબર હતી કે આપણે યુદ્ધમાં અમેરિકાને સાથ આપતા નથી, આપણે તો ઈરાકના પાર્ટનર છીએ. જોકે ભારત કોઈનું પાર્ટનર નહોતું, પણ ઈરાકને મોરલી સપોર્ટ કરતું હતું. પણ IMFમાં સૌથી વધારે 2/3 વોટ હતા એ અમેરિકાના હતા. એટલે ભારતને જો લોન લેવી હોય તો અમેરિકાની સહમતિ આવશ્યક હતી. એટલે ભારતના વડાપ્રધાન અને એ ટાઈમના વિદેશ મંત્રી હતા સુબ્રમણ્યમ સ્વામી, એ અમેરિકા સાથે વાત કરે છે. ત્યારે અમેરિકા એક શરતે ભારતને લોન આપવા તૈયાર થાય છે કે જ્યારે પણ અમે ઈરાક ઉપર હુમલો કરીએ, એર સ્ટ્રાઇક કરીએ, ત્યારે ભારતના એરબેઝનો ઉપયોગ કરવા મળે અને ત્યાં ભારતને જે અમેરિકાના વાહનો હતા, અમેરિકાના જે વિમાનો હતા, એમને રિફ્યુલ કરવાનું સુવિધા પૂરી પાડવામાં આવે. ભારત આ શરત હતી અમેરિકાની, એને સ્વીકારે છે અને ભારતને લોન પણ IMF તરફથી મળે છે. પણ એ એવડી કંઈ એ લોન મોટી હતી નહીં, એ તો ઊંટના મોંમાં જીરા જેવી વાત હતી. પછી એ આર્થિક અસ્થિરતાને ઘટાડવા, આર્થિક જે સંકોચન હતું એને ઘટાડવા માટે દેશના એ ટાઈમના RBIના ગવર્નર વેંકટરમન, નાણામંત્રી યશવંતસિંહ અને ભારતના નાણાં સલાહકાર મનમોહનસિંહ એક યોજના લાવે છે કે ભારતમાં જે સોનું પડી રહ્યું છે એ સોનાને ગીરવે રાખી અને નાણાં ભેગા કરવામાં આવે. એ યોજનાને અમલમાં મૂકવામાં આવે છે અને 46 ટન સોનું એ ગીરવે મૂકવામાં આવે છે અને $400 મિલિયન એકત્રિત કરવામાં આવે છે. જોકે ધીરે ધીરે જ્યારે આર્થિક સ્થિતિ સુધરે છે ત્યારે એ સોનાને રિકવર પણ કરી લેવામાં આવે છે. પરંતુ આ નીતિની ઘણી જગ્યાએ આલોચના થઈ હતી કે ભાઈ સોનું કઈ રીતે આપણે ગીરવે મૂકી શકીએ. એવી જ એક ઘટનાક્રમ હતી કે ચંદ્રશેખર પોતે નીડર અને નિર્ભય હતા. એકવાર પંજાબના અલગાવવાદી નેતા સિમરનજીતસિંહ માન એક લાંબી તલવાર લઈને એમને મળવા વડાપ્રધાન આવાસ પર આવે છે. સિક્યુરિટી ગાર્ડ આ સિમરનજીતસિંહને રોકે છે અને કહે છે કે ભાઈ આ તલવાર આપી દો, વડાપ્રધાનનો પ્રોટોકોલ હોય, તમે તો કોઈ શસ્ત્ર લઈને તેમને મળવા ના જઈ શકો. પરંતુ આ સિમરનજીતસિંહે એ તલવાર આપવાની ના પાડે છે અને આ વાત ચંદ્રશેખર સુધી પહોંચે છે. તેમણે માનને તલવાર સાથે આવવાની પરવાનગી આપી અને કહેવાય છે કે ચંદ્રશેખરના જે અંગત સુરક્ષા અધિકારીઓ હતા એ સાવચેતીના ભાગરૂપે એ મિટિંગનો દરવાજો અડધો ખુલ્લો રાખે છે અને બહારથી માન અને તેમની તલવાર પર નજર રાખી રહ્યા છે. વાતચીત દરમિયાન માન ચંદ્રશેખરની સામે પહોંચે છે અને માને તલવારનો અડધો ભાગ બહાર કાઢ્યો અને કહ્યું કે આ મારા પૂર્વજો પાસેથી મારી પાસે છે અને ખૂબ જ ઘાતક છે. આનો રિપ્લાય આપતા ચંદ્રશેખર કહે છે કે આ તલવારને મ્યાનમાં રાખો, બલિયામાં મારા પેતૃકના ઘરમાં આના કરતાં પણ મોટી તલવાર છે અને આના કરતાં પણ 4 ગણી વધારે ઘાતક અને વિનાશક છે. એટલે તલવારથી જો ડરાવા આવ્યા છો ને તો ચંદ્રશેખર ડરશે નહીં. આવો જ ચંદ્રશેખર પોતે વિદ્યાર્થી કાળમાં હતા ત્યારે પણ જુજાર અને જનૂની વ્યક્તિ હતા. બલિયામાં જન્મેલા ચંદ્રશેખર અલ્હાબાદથી પોતે અભ્યાસ કરે અને રાજકીય કારકિર્દીમાં અનેક પક્ષો બદલ્યા અને બનાવે છે. પરંતુ પોતાની વિચારધારા હતી એ સમાજવાદી હતી. એ વિચારધારા હતી એ વંચિતોના હકોની હતી. પોતે પાછળથી લોહિયાની પાર્ટીમાં જોડાય છે અને લાલુ પણ કહેવાય કે પોતે લોહિયાની પાર્ટીમાં જોડાય, પણ લાલુ અને મુલાયમસિંહની જેમ લોહિયાના શિષ્ય નથી બનતા. પોતે લોહિયાના બરોબરી વ્યક્તિ બને છે અને લોહિયા સાથે જે ઝઘડા થાય ને એ ઝઘડા માટે પણ પોતે ચંદ્રશેખર જાણીતા હતા. એકવાર ચંદ્રશેખર સમાજવાદી નેતા હતા આચાર્ય નરેન્દ્રદેવ, એમને મળવા પહોંચે છે અને એમને આમંત્રણ આપે છે કે ભાઈ આપણે અલ્હાબાદમાં બલિયામાં એક સમાજવાદી બેઠક યોજવાની છે અને એમાં તમારે જે સભા છે એને સંબોધવાની છે. પરંતુ એ સમયે લોહિયા પણ હાજર હતા. એટલે આચાર્ય નરેન્દ્રદેવ કહે છે કે મારી તબિયત થોડીક નાદુરસ્ત છે, એટલે મારી જગ્યાએ તમે લોહિયાજીને લઈ જાઓ અને લોહિયાજી ત્યાંની સભાને સંબોધશે. એટલે પણ લોહિયાજી કહે છે કે મારે જવાનું છે પશ્ચિમ બંગાળ અને ત્યાં મારે એક સભા એ દિવસે અને બીજા દિવસે સંબોધવાની છે, એટલે હું આજે આવી શકું એમ નથી. ત્યારે ચંદ્રશેખરજી વચ્ચેનો રસ્તો શોધે છે કે હું અહીંથી બલિયાથી તમને કલકત્તા સુધીની જીભની વ્યવસ્થા કરી આપીશ, એટલે તમે અત્યારે અમારી સાથે ચાલો અને પછી તમને કલકત્તા સુધી પહોંચાડવાની જવાબદારી મારી. આ સાંભળી આ શરતને સ્વીકારી અને લોહિયાજી અલ્હાબાદ આવે છે, બલિયા આવે છે. બલિયા જ્યારે પોતે આવે છે ત્યારે જીભની વ્યવસ્થા જોતા નથી, એટલે ચંદ્રશેખરને ઉપર બળબડાવે છે કે ક્યાં છે જીભ. ત્યારે ચંદ્રશેખરજી કહે છે કે હજી તમારે સાંજે નીકળવાનું છે અને સાંજ સુધીમાં જીભની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી છે. પરંતુ લોહિયાજી વચ્ચે વચ્ચે બળબડાવતા હોય અને ચંદ્રશેખર પર નાખુશ દેખાતા હોય. એટલે ચંદ્રશેખર તો ખડી બોલીવાળા વ્યક્તિ હતા, સીધું બોલી દેનારા વ્યક્તિ હતા.
એ થોડીક વાર અડધો કલાક વીતે છે અને જીભ તૈયાર કરી દે છે અને લોહિયાજીને કહે છે કે આ પડી તમારી જીભ અને આ પડ્યો તમારો રસ્તો, અમારે તમારી જોડે સભાને સંબોધવી નથી, જાઓ તમે કલકત્તા જવા માટે છૂટી છે. અને આ સાંભળીને લોહિયાજીને પણ ઘડીક નહોતું સમજાયું કે મને પણ કોઈ બોલી નાખનારો સમાજવાદી વ્યક્તિ છે કે નહીં. આવો વ્યક્તિ જે સીધું મોઢું ઉપર બોલનારો વ્યક્તિ હતો. એક વાર એવું જ બને છે કે પોતે ચંદ્રશેખર દાઢીના બહુ શોખીન હતા. અત્યારના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદીજી જેમ દાઢી રાખે છે એમ ચંદ્રશેખર પણ એ જમાનામાં દાઢી રાખતા હતા. એમને દાઢી કઈ રીતે રાખવી પડી અને કઈ રીતે પોતે દાઢી સાથે કઈ ઘટના બની એમાં પણ એક કહાની છે. એકવાર પોતે જ્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે એમનો રૂમમેટ હતો, એ ટીબીથી પીડિત હતો અને એને જયપુર ઇન્ટરવ્યૂ આપવા માટેનું થાય છે. ત્યારે એ મિત્ર ચંદ્રશેખરજીને કહે છે કે તમે પણ જો મારી સાથે ચાલો ને તો મારી આજે દવાની સાર સંભાળ રાખશો અને મને 2-3 દિવસનો સપોર્ટ મળી શકશે, એટલે હું જયપુરમાં અમારી જે સુવર્ણ તકે એને ઝડપી લઈશ. એટલે ચંદ્રશેખરજી આ મિત્રની સાથે જયપુર આવે છે, પરંતુ પોતે 2-3 દિવસથી દાઢી નહોતી કરેલી, એટલે જયપુરમાં આવીને પોતે દાઢી ગોતવાનું સ્થળ શોધે છે, દાઢી કરવા માટેનું, ક્લીન શેવ માટેનું. પરંતુ એમને ત્યાં દેખાતું નથી, ક્યાંક રોડ સાઈડમાં દેખાય છે પણ એ એમને ગમતી નથી જગ્યા. એટલે પોતે પાછા જે હોટલમાં રોકાણા હતા ત્યાં પાછા આવી જાય છે. બીજા દિવસે પણ આ જ ઘટનાક્રમ રિપીટ થાય છે. પોતે ક્લીન શેવનું સ્થળ શોધે છે પણ મળતું નથી. આમ કરતાં કરતાં 3-4 દિવસ વીતી જાય છે અને 3-4 દિવસથી તો ઓલરેડી દાઢી હતી જ. આમ એમની દાઢી થોડીક મોટી થાય છે. પાછા પોતે રિટર્ન જ્યારે અલ્હાબાદ યુનિવર્સિટીની કોલેજમાં જાય છે ત્યારે બીજા મિત્રો એમને મળે છે અને મિત્રો કહે છે કે તમને દાઢી બહુ સારી લાગે છે. અને પોતાનો અભિગમ વર્તણૂક બદલાય છે. પોતે પણ દર્પણમાં જઈને જુએ કે ખરેખર એમને દાઢી બહુ સારી લાગતી. એ દિવસથી પોતે દાઢી રાખવાનું નક્કી